वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। राम कथा के तेहि अधिकारी जिनके सतसंग गति अति प्यारी। गुरु पद प्रीति नीति रत जेई। गुरु पद प्रीति नीति रत जेई। द्विज से द्विज सेवक अधिकारी। काम बात का फल लोभ। काम बात का फल लोभ। क्रोध पीत नीत छाती जारा। क्रोध पीत नीत छाती जारा। प्रीति करहि जो तीन भाई। प्रीति करहि जो तीन भाई। उपजै संग पात दुखदाई। उपजै संग पात दुखदाई। जय सियाराम बधाने प्रणाम। આપણે કયા વખતે ચર્ચા કરતા હતા કે રોગના નિવારણ માટે દવા જરૂરી છે. એટલે આપણે જોયું કે ભાઈ રોગના નિવારણ માટે દવા તો જરૂરી છે, લેવી પડે આપણે. પણ બાપુએ કીધું કે રોગ દવાથી રોગ મટે છે એ આપણી ભ્રાંતિ છે. દવાથી રોગ મટે એ આપણી ભ્રાંતિ છે. અને પછી આપણે થોડું પંચભૂતનું શરીર, શરીરના 5 તત્વો અને વાત પિત્ત અને કફની થોડી ચર્ચા કરી. અને માનસિક રોગો જેનાથી થાય, વાત પિત્ત અને કફથી માનસિક રોગો થાય તેની ચર્ચા કરી. આ બધી ચર્ચા કદાચ એવું થાય કે આપણે આ બધી વાત પિત્ત કફ ને 5 તત્વો ને આ બધાની ચર્ચા આપણે કેમ આટલું બધું ઊંડાણમાં આપણે જોઈએ છે. પણ આ બધું જોવાથી થોડુંક રામાયણની ચોપાઈઓના રહસ્યો થોડા ખુલે. આપણે પાઠ તો બધા કરીએ છીએ રામાયણની ચોપાઈઓનો, પણ થોડી ચોપાઈઓ આપણને વધારે સમજાય જો આપણે આનો થોડોક અભ્યાસ કરીએ, થોડો સ્વાધ્યાય કરીએ. તો ધારો કે આપણે વાત થઈ કે ક્રોધ પિત્ત નિત છાતી જારા. ક્રોધ એ પિત્ત છે અને એના માટે આપણે જોયું કે ક્રોધને નોર્મલી શું કહેવામાં આવે કે ભાઈ ક્રોધ એ અગ્નિ છે, બરાબર. આપણે ક્રોધાગ્નિ શબ્દ વાપરીએ, ક્રોધ અગ્નિ. પણ ક્રોધને આપણે કોઈ દિવસે ક્રોધનું પાણી એવું કોઈ દિવસે આપણે સાંભળ્યું નથી કે ભાઈ ક્રોધનું પાણી. ઇનફેક્ટ કે અગ્નિ જ્યારે બળતો હોય, એને શાંત કરવો હોય, ધારો કે આગ લાગે તો એને બુઝાવવા માટે પાણીની જરૂર પડે, પણ ક્રોધનો અગ્નિ હોય પણ ક્રોધનું પાણી ન હોય તો
અને આપણને જે ખબર છે તે તુલસીદાસજીને પણ ખબર છે. તુલસીદાસજીએ લખ્યું, લખન ઉતર આહુતિ સરિસ રઘુ ભૃગુવર કોપ કૃષાનું બળત દેખી જલ સમ બચન બોલે રઘુ કુલ ભાનુ. પરશુરામ અને લક્ષ્મણજીનો જે સંવાદ થાય છે ત્યારે બંનેમાં ઉગ્ર ચર્ચા થાય છે. એટલે લખન ઉત્તર આહુતિ સરીસ, એનો યજ્ઞમાં આપણે આહુતિ નાખતા હોય ને, એનો ઘીની આહુતિ નાખીએ, બીજી આહુતિ તો યજ્ઞનો અગ્નિ ભડકી ઉઠે. એવી રીતે ભૃગુબર કોપ કુશાનું, એટલે કે પરશુરામનો ક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો લક્ષ્મણના જવાબોથી. એટલે એને શાંત કરવા માટે રામજીએ શું કર્યું? બળત દેખી જલ સમ વચન, જળ જેવા વચન, ઠંડા, શીતલ, અમલ, મધુર, એટલે એવા ઠંડા એકદમ શાંત વચનો રામજીએ કીધા. એટલે ધીરે 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 થોડોક શાંત થયો પરશુરામનો. એટલે તુલસીદાસ, આપણને જે ખબર છે તે તુલસીદાસજીને પણ ખબર છે કે ભાઈ ક્રોધ એ અગ્નિ કહેવાય અને એને શાંત કરવા માટે જળની જરૂર પડે. જળ નાખીએ અગ્નિ પર તો શાંત થઈ જાય. તો પછી ચોટુભાઈ ઘણા જે કહેવાતા પંડિતો હોય છે એમને એવું થાય કે આ તુલસીદાસજીને એટલી ખબર નહીં હોય કે ક્રોધનું અગ્નિ હોય અને એ અગ્નિને શાંત કરવા માટે જળ વપરાય, પાણી વપરાય. તો પછી દશરથ રાજાને કૈકેયીના પ્રસંગમાં જ્યારે કૈકેયી ભગવાન દશરથજી પાસે વચન માગે છે તો દશરથ રાજા એકદમ બહુ દુઃખી થઈ જાય છે, જમીન પર પડી જાય છે દુઃખી થઈને. અને તે વખતે કૈકેયી દશરથ રાજાની નજીક ઊભી હોય છે. અને એ વખતનું જે દ્રશ્ય છે રામચરિત માનસમાં, અયોધ્યા કાંડમાં, એમાં તુલસીદાસજીએ એને કીધું કે એ કેવી કૈકેયી ત્યારે કેવી લાગતી હતી? તો કે એ જાણે કે પાપના પર્વતમાંથી રોષ રૂપી નદી બહાર નીકળી હોય. નદી પર્વતમાંથી આવે ને, પર્વતમાં બધા ભેગું થાય ને પછી નદી આવે. એવી રીતે પાપ રૂપી પર્વત અને એમાંથી રોષ તરંગીની, એટલે કે રોષ રૂપી નદી કૈકેયી જાણે નીકળી હોય એવું દ્રશ્ય ત્યાં ઊભું થયેલું. પણ એમાં જળ શેનું હતું? એ નદીનું નામ તો રોષની નદી, રોષ તરંગીની, પાપના પર્વતમાંથી પ્રગટ થઈ. પણ એની અંદર જે પાણી ભરેલું હતું તે શું હતું? પાપ પહાર પ્રગટ ભઈ સોઈ ભરી ક્રોધ જલ જાહી ન જોઈ. જાણે કે પાપના પર્વતમાંથી એ નીકળી રોષ રૂપી નદી અને એની અંદર જે જળ ભરેલું હતું એ ક્રોધનું જળ હતું. પણ કોઈ બધા પંડિતો થાય કે ભાઈ આ તુલસીદાસજીને એટલી ખબર નહીં હોય કે ક્રોધ તો જળ તો ક્રોધ ઉપર છાંટવાનું હોય, અગ્નિ ઉપર છાંટવાનું હોય. ક્રોધ રૂપી અગ્નિ પર જળ છાંટવાનું હોય. એના ક્રોધના અગ્નિ, ક્રોધનો અગ્નિ કે તો બરાબર, પણ આ ક્રોધને જળ, ક્રોધનું પાણી એવું તો કોઈ દાડ સાંભળ્યું નતું. અને આ તુલસીદાસજીએ પછી એવું મન મનાવે કે આ તો હવે ગામડાના લોકો માટે તુલસીદાસજીએ કથા લખી છે ને, એટલે એમ કે એ બધું એમ કે એનો ચાલે ગામડાના લોકોને સમજાવવા માટે કે ભાઈ પાપની પર્વતમાંથી રોષ રૂપી નદી બહાર પડી અને એમાં ક્રોધનું જળ પડેલું હતું. પણ એ પંડિતોને ખબર નથી કે તુલસીદાસજીને કેટલી ખબર છે. આપણે જે ગયા વખતે જે ચર્ચા કરી એમાં જે ક્રોધની ચર્ચા થઈ કે ક્રોધ શું છે? ક્રોધ પીત નિત છાતી જારા કામ બાત કફ લોભ અપારા. ક્રોધ પિત્ત નિત છાતી જારા. તો ક્રોધ એ શું છે? તો પિત્ત છે. આપણે જોયું એટલા માટે આ બધી થોડી એક્સરસાઇઝ કરી લાસ્ટ ટાઈમ આપણે કે ક્રોધ જો પિત્ત છે તો પિત્ત શેમાંથી બને છે? તો કે પિત્ત માટે બે કયા તત્વો? તો કે અગ્નિ તત્વ અને જળ તત્વ. મુખ્ય અગ્નિ તત્વ છે, પણ ક્રોધને પિત્તને માટે અગ્નિ અને જળ બે તત્વ છે. એટલે ક્રોધ પણ અગ્નિ આવે
અને ક્રોધનું જળ પણ આવે. એટલા માટે તુલસીએ લખ્યું કે પાપ પહાર પ્રગટ ભઈ સોઈ, ભરી ક્રોધ જલ જાઈ ન જોઈ. એટલે તુલસીદાસજીએ માનસિક રોગોની ચર્ચા અંતમાં કરી છે ઉત્તરકાંડમાં, પણ ગુપત પ્રગટ તો છોટુભાઈ આખા રામાયણમાં બધી જુદી જુદી જગ્યાએ મૂકી દીધી છે. એ 2-3 વસ્તુ તમને બતાવું ને પછી આપણે આગળ વધીએ. જે સદગુરુએ મને બતાવી એ હું તમને વહેંચું તમારી જોડે. આપણે વાત કામના વાત વાયુનો રોગની ચર્ચા થઈ ને પછી મારે બહુ ચર્ચા નથી કરવી, કારણ કે વાયુમાં તો 5 પ્રકારના વાયુ આવે, 5 પ્રકારના કફ આવે, 5 પ્રકારના પિત્ત આવે, પણ એ બધામાં આપણે નથી જવું. ખાલી વાયુના રોગ આપણે જોયા કે ભાઈ માનસિક રોગો એમાં તો કે વાયુના રોગોમાં આપણે જોયું ભય છે કે ઉકળાટ છે, ટેન્શન છે કે માનસિક અસ્થિરતા, આ બધું વાતના રોગોમાં આવે, વાયુના રોગોમાં. તો બાલકાંડથી શરૂઆત કરીએ તો પાર્વતીજી જ્યારે શિવજીને પ્રશ્ન પૂછે છે કે રામ ખરેખર બ્રહ્મ છે, તો પછી શિવજી કહે છે દેવી તમારો આ તો બીજો જન્મ થયો, હજી તમારા મગજમાંથી નીકળ્યું નથી કે રામ બ્રહ્મ છે કે નહીં, તમે મને પૂછો છો. અને એ વખતે શિવજીએ કીધું કે આવું કોણ બોલે, આવું કોણ બોલે કે આવું કોણ પૂછે? તો બાતુલ ભૂત બિબસ મતવારે, તે નહીં બોલહી બચન સંભારે. દેવી આવું તો એ લોકો કે જે લોકો બાતુલ હોય. બાતુલ એટલે શું કે વાયુ રોગથી, વાતના રોગથી ઘેરાયેલા એને બાતુલ કહેવાય. બાતુલ ભૂત બિબસ મતવારે, તે નહીં બોલહી વચન સંભારે. પછી અયોધ્યા કાંડમાં ભગવાનનો વનવાસ થયો છે, દશરથ રાજાનું મૃત્યુ થયું છે, એટલે ભરતજી બહુ અપસેટ છે. અને ભરતજીને એટલે અપસેટ પોતાના માટે નથી, ભરતજીને અપસેટ એ છે કે આ બધી ભય સકલ એના ઉપાધિ મોહી કારણ સબ ઉપાધિ, એટલે મારા કારણે આ બધી ઉપાધિ થઈ. જો હું જન્મ્યો ન હોત તો મારી માં એમ કે વરદાન ન માગત, અને વરદાન ન માગત તો દશરથ રાજાનું મૃત્યુ ન થાત કે રામને વનવાસ ના જવું પડે. એટલે રામજીને લીધે, ખાસ તો દશરથ કરતા રામજીને લીધે એમને વનવાસ જવું પડ્યું. એટલે ભરત એકદમ ચિંતાગ્રસ્ત છે, કે એમને થોડું સ્ટ્રેસ આવી ગયું, ટેન્શન આવી ગયું. એટલા માટે જ્યારે એમને રાજ્ય આપવાની વાત વશિષ્ઠજી કરે છે, ત્યારે ભરતજી કહે છે કે ગ્રહ ગ્રહિત પુની બાત બસ, તેહી પુની બીછી માર, તેહી પિયાઈ બારુણી કહું કાહ ઉપચાર. એમાં બધામાં તો નથી જવું, પણ બાત બસ એટલે કે હું અત્યારે વાયુના રોગથી, વાતના રોગથી ઘેરાયેલો છું, માનસિક અશાંત છું, મને થોડી ચિંતા છે. ચિંતા એટલે રામજીની ચિંતા છે, અને ડર છે મને રામજીનો, એમ કે મને હું રામજી પાસે કેવી રીતે મોઢું દેખાડીશ, આ બધો ડર છે એમને. એટલે બાત બસ કીધું. અને ત્રીજો એક છેલ્લો પ્રસંગ લંકાકાંડનો કહી દઉં. અંગદ સંધિ માટે જાય છે, અને રાવણ સાથે થોડી ચર્ચા થાય છે. પછી અંગદ એકદમ ગુસ્સે થઈને બેવ પોતાના મુક્કા જમીન પર મારે છે જોરથી, અને એટલા જોરથી મારે છે કે આખી સભા હાલી જાય છે. રાવણ પડી જાય છે, એના મુકુટ પડી જાય છે. એ મુકુટ, 4 મુકુટ એ અંગદ ભગવાનને મોકલી આપે છે ઉછાળીને. અને એ વખતે એક ચોપાઈ છે, ડોલત ધરની સભાસદ ખસે. ધરતી ડોલવા માંડી, ડોલત ધરની સભાસદ ખસે, ચલે ભાગી. આ બધા જે રાક્ષસો હતા એ શું કર્યું? ચલે ભાગી મારુત ભય ગ્રસે. મારુત ભય, મારુત એટલે આ વાયુ, વાતનો જે રોગ છે એ ભય ને ડરથી બધા ડરી અને રાક્ષસો ભાગવા માંડ્યા.
એટલે આ ઉત્તરકાંડમાં તો આ વાત પિત્ત કફની ચર્ચા છે, પણ ગુપ્ત રીતે થોડી થોડી જગ્યાએ એનો આખા રામચરિત માનસમાં બાલકાંડથી લઈ અને બધે માનસિક રોગની ગુપ્ત રીતે કે એનો તુલસીદાસજીએ ચર્ચા કરી છે. એટલે આપણે આ થોડી ચર્ચા કરી. હવે બાપુ કહે છે કે રોગ ના નિવારણ માટે એમ કે દવા જરૂરી છે, એમ કે તો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ જોડે, કેમ કે આપણને રોગ થાય ત્યારે પીડા જે થાય છે એ પીડા શેને લીધે થાય છે? રોગ થાય તો આપણને પીડા થાય, બરાબર? અને એ બાપુ કે પીડા શેને લીધે? હવે રોગ થાય છે એટલે જ પીડા થાય છે. જો રોગ ના હોત, આપણું શરીર નિરોગી હોત તો આપણને કોઈ પીડા ના હોત, પણ રોગ થાય છે એટલે પીડા થાય છે. પણ બાપુ પૂછે છે કે ખરેખર જે પીડા થાય છે એ રોગને કારણે છે કે રોગ નિમિત્ત છે? તો બાપુએ જ પોતે જવાબ આપ્યો કે રોગને કારણે એટલે રોગ નિમિત્ત છે. પીડાનું રોગ નિમિત્ત છે, પીડા બીજી વસ્તુને લીધે થાય છે. રોગ ન હોત તો પીડા પણ ના હોત. એટલે રોગ નિમિત્ત, આપણે કહીએ કે નિમિત્ત માત્ર, કે ભાઈ નિમિત્ત માત્ર કોને કહેવાય? કે ભાઈ એ ખાલી નિમિત્ત છે, અસલી કારણ તો કોઈક બીજું છે. જેમ બાપુ કહે ને કે ભાઈ આપણે કોઈ કથાનું કોઈ મંડપો કરીએ તો નિમિત્ત કોઈ થાય, પણ કામ તો કોઈક શક્તિ આવીને કરી જાય છે. એટલે ખરેખર અસલી શક્તિ તો બીજી છે. આ તો ખાલી એમ કે યજમાન તો નિમિત્ત છે. એવી રીતે રોગ નિમિત્ત છે, તો બધી પીડા શેની થાય છે? તો બાપુ કહે છે કે આપણને જ્યારે રોગ થાય ત્યારે આપણા જીવનની એક શક્તિ છે જેને જીવન શક્તિ કહેવાય. એ જીવન શક્તિ એ રોગ સાથે સંઘર્ષ કરે છે, અને જીવન શક્તિ અને રોગના સંઘર્ષને લીધે પીડા થાય છે. જો સંઘર્ષ જ ન થાય જીવન શક્તિનો, મેડિકલ ભાષામાં, આ બાપુએ નથી કહ્યું, આ હું મારું ઉમેર્યું છું ખાલી સમજવા માટે, મેડિકલ ભાષામાં એને ઇમ્યુનિટી કે છોડો ભાઈ, કે ઇમ્યુનિટી જેટલી તમારી સ્ટ્રોંગ, અને જો ઇમ્યુનિટી જેવું એનો જેને ના હોય એને તો પછી ખબર ના પડે, સ્પ્રેડ થઈ જાય કેટલું બધું ત્યાં સુધી, કારણ કે સંઘર્ષ જ નથી, ઇમ્યુનિટી જ નથી. એટલે પણ બાપુએ ઇમ્યુનિટી શબ્દ નથી વાપર્યો, બાપુએ કીધું જીવન શક્તિ. આપણા શરીરમાં રહેલી જીવન શક્તિ એ રોગને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, અને જીવન શક્તિ અને રોગ વચ્ચે જે સંઘર્ષ થાય છે એ સંઘર્ષના કારણે આપણને પીડા થાય છે. તો ફરી પાછા જવાબ કહે કે ભાઈ રોગને માટે એનો દવા જરૂરી છે. તો બાપુએ કીધું કે દવા જરૂરી છે, પણ દવા ઔષધિ રોગને મટાડે છે એ આપણી ભ્રાંતિ છે. તો પછી રોગને મટાડે છે કોણ? તો કે રોગને મટાડે આપણા જીવનની શક્તિ, જેને બાપુએ કીધું હું એને જીવન શક્તિ કહું અથવા તો રામ શક્તિ કહું. પણ આપણને તો એ રામ શક્તિ કે જીવન શક્તિની ખબર જ નથી છોડવું. આપણે કારણ કે વિચારે કરતા નથી. અને મને ખબર છે કે મેં તો પહેલી વાર જ્યારે માનસ અધિકારી સાંભળ્યું હતું 2004, ત્યારે મને પહેલી વખત આની ખબર પડી હતી કે જીવન શક્તિ એના જેવું કોઈક શબ્દ હોય. પછી જુદા જુદા બાપુએ કીધું જુદા જુદા સંતોએ એને જુદું જુદું નામ આપ્યું. કોઈ એને જીવન શક્તિ કહે છે, કોઈ એને રામ શક્તિ, હું એને રામ શક્તિ કહું બાપુએ કીધું. કાં તો એને ઘણા લોકો એને પ્રાણ શક્તિ કીધું છે, પ્રાણ બળ, જેને આપણે પ્રાણ બળ શબ્દ સાંભળ્યો છે, પ્રાણનું બળ. હવે પ્રાણનું બળ એટલે આપણે પ્રાણ એટલે યુઝ્યુઅલી પ્રાણ તો જુદી વસ્તુ છે, પણ પ્રાણ એટલે યુઝ્યુઅલી આપણે આત્મા તરફ ઈશારો કરતા હોય છે. આત્મા તો કશું કરતો નથી, તો પછી આત્મબળ ક્યાંથી આવી? આપણે કહીએ પ્રાણ બળ કે આત્મબળ, પણ આત્મા તો કંઈ કરતો નથી. તો કે આ જીવન શક્તિ જેને હું કહું છું બાપુ કે રામ શક્તિ, એને જ લોકોએ જુદા જુદા એમ કે એનું નામ આપેલા છે. એ જીવન શક્તિ એમ કે જેટલી આપણી વધારે ખીલે, પ્રબળ થાય, એટલી આપણા શરીરમાં રોગને નિવારવાની શક્તિ આપે. દવા એ ખાલી નિમિત્ત છે. રોગને મટાડવા માટે મુખ્ય વસ્તુ જો કોઈક જોઈતી હોય બાપુ કે તો જીવન શક્તિની જરૂર છે. રામ શક્તિ કો કે જીવન શક્તિ કો, પ્રાણ શક્તિ કો, દવા એને સહાયક છે. દવા લેવી પડે એમ કે, પણ દવા આપણે ક્યાં સુધી લેવી પડે? આપણે કીધું કે લક્ષ્મણજીએ પણ દવા લીધી, રાઈટ? હનુમાનજી આયા પર્વત લઈને અને દવા લીધી, બરાબર?
પણ એ તો આપણને રામચરિત માનસ આપણને જુદા જુદા ઉદાહરણ આપીને બધી રીતે સમજાવવા માંગે છે કે જીવન માટે દવાની પણ જરૂર પડે, જેમ લક્ષ્મણજીએ દવા લીધી, પણ એ જ લક્ષ્મણજીને છોડવાય જ્યારે ભરતજીએ બાણ માર્યું અને પડી ગયા અને બેભાન થઈ ગયા, ત્યારે કઈ દવા વાપરી હતી ભરતજીએ? ભરતજીએ તો ખાલી તે વખતે એમને એટલું જ કીધું કે ભાઈ કે જો મેં ભગવાનની એમ કે રામની એમ કે મન ક્રમ વચનથી એને એ કરી હોય તો કપી હોવું વિગત શ્રમશૂલા, આટલું જ બોલ્યા. તો કપી હોવું વિગત શ્રમશૂલા બોલ્યા એટલામાં તો એમનું બધું જ પેઇન પણ જતું રહ્યું અને એમની મૂર્છા પણ જતી રહી ને એ જાગી ગયા તરત. એટલે પણ કે ભાઈ આ દવાની તો જરૂર છે, પણ દવા કરતા પણ વધારે ઉપયોગી બીજી વસ્તુ છે, અને એ જ કદાચ બતાવવા માટે આપણને બધાને સમજાવવા માટે ગુપ્ત પ્રગટ જો જઈ ખાની, એટલા માટે લક્ષ્મણજીને પોતાને જ્યારે બાણ વાગ્યું ત્યારે આ દવા લેવા માટે ગયા, બરાબર. પણ છોડભાઈ લક્ષ્મણજીને બીજી વાર બાણ વાગ્યું અને બીજી વાર પણ એ થઈ ગયા, ત્યારે રામજી એટલું જ કીધું, તુમ કૃતાંત ભક્ષક સુન ભ્રાતા, તમે તો કૃતાંત ભક્ષક છો. આટલું કહેતામાં તો લક્ષ્મણજી બેઠા થઈ ગયા. એટલે એમ કે આ કઈ શક્તિ હતી? બાપુ કહેતો કે આ રામ શક્તિ હતી, આ જીવન શક્તિ હતી, જે એમને આપી અને એમ કે એ ઊભા થઈ ગયા. એટલે એમ કે રામચરિત માનસ આપણને આ ઔષધિની પણ જરૂર બતાવે છે અને રામ શક્તિની, જીવન શક્તિની પણ જરૂર બતાવે છે. અને એ તો 2 વખત બતાવી, 2 વખત તો બતાવી, ત્રીજી વખત તો જો કે બતાવી નથી, કારણ કે એ તો ખુદ રામને હતું. રામને પોતાને બાણ વાગ્યું, જે વિભીષણ માટે રાવણે માર્યું હતું, ત્યાર પછી તો એની કોઈ ચર્ચા જ નથી કે કેવી રીતે ભગવાન બેઠા થઈ ગયા, ભગવાન મૂર્છિત પામી ગયા, એ એટલું છે. પણ પછી કારણ કે રામ પાસે રામ શક્તિ તો રામ પાસે જ હોય, એમને બેઠા કરવા માટે કોને કઈ કહેવું પડે? એટલે એ બતાવવા માટે કે દવા કરતા પણ વધારે સ્ટ્રોંગ છે આ જીવન શક્તિ અને આ રામ શક્તિ કે પ્રાણ શક્તિ જે કહો તે. અને આ શક્તિ આપણા ઋષિ મુનિઓ પાસે હતી. એટલે ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા, ત્યાં કોઈ સર્જરી નથી, ત્યાં કોઈ કેમિકલ દવા નથી. હા, કઈ થોડો જડીબુટ્ટીનો ઉપયોગ કરી લેતા હતા, બાકી વધારે પડતું એમના બધા રોગોનો નાશ થતો હતો આ જીવન શક્તિથી, રામ શક્તિથી. તો બીજો સવાલ આવે, બાપુએ કીધું કે ભાઈ આ જીવન શક્તિ આપણામાં આવે કેવી રીતે? તો કે જીવન શક્તિ આપણામાં હોય જ, પણ બધાના લેવલ જુદા જુદા હોય જીવન શક્તિના, રામ શક્તિના. એટલે આપણે એને પહેલા તો સમજવું જોઈએ કે ભાઈ આપણામાં રામ શક્તિ કે જીવન શક્તિ છે, અને એ જીવન શક્તિને આપણે પ્રબળ કરવાની છે. તો પ્રબળ કેવી રીતે થાય? તો કીધું કે 3 વસ્તુ કરવાની. કાં તો હરિના નામના જાપ કરવાના, હરિનામ, હરિસ્મરણ અને હરિભજન. હરિનામ, હરિસ્મરણ અને હરિભજન. જેટલું આપણું હરિનામ, હરિસ્મરણ અને હરિભજન પાક્કું થાય, એટલી આપણામાં આ જીવન શક્તિ વધારે થાય. અને એ જીવન શક્તિ જો એટલી બધી મજબૂત થઈ જાય, આપણી પ્રબળ થઈ જાય, તો પછી આપણને દવાની જરૂર ન પડે. પણ બાપુ કે તમારે બધાએ દવા લેવાની, મારે લેવાની. બાપુ કે આપણે બધાએ દવા લેવાની. ક્યાં સુધી? જ્યાં સુધી આપણી જીવન શક્તિ, રામ શક્તિ પ્રબળ ના થઈ જાય, એટલી બધી પ્રબળ. અને એ ક્યાં સુધી? લગભગ ક્યારેય નહીં. પણ ધીરે ધીરે ભેગી કરીએ આ જીવનમાં થોડી ભેગી કરીએ, છોડભાઈ આવતા જીવનમાં થોડી ભેગી કરીએ, તો કદાચ ધીરે ધીરે આ સંતો પાસે જે શક્તિ આવી, એટલી રામ શક્તિ કે જીવન શક્તિ આપણી ભેગી થાય. અને એના માટે ઉપાય આટલો જ કે હરિનું નામ, હરિનું સ્મરણ અને હરિનું ભજન. હવે આગલો પ્રશ્ન જોઈએ કે બાપુએ કીધું કે ખોરાકથી આપણા શરીરમાં શક્તિ આવે. તો આપણા શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે, અથવા તો આપણા શરીરની શક્તિ ટકાવી રાખવા માટે ખોરાક એટલે અન્ન અને પાણીની જરૂર છે. એટલે પછી તો બધાએ પોતપોતાની રીતે જવાબ આપ્યા, ભાઈ જરૂર છે અન્ન વગર ને પાણી વગર તો કેટલું ચાલે. અમુક લોકોને તો છોડો ભાઈ એક દિવસ નહીં,
4 કલાક ના ચાલે. ઘણા લોકો મહિના સુધી 1 મહિના સુધી એવા દાખલા છે કે રહ્યા હોય એવા પણ કેટલે સુધી એની દરેકની એક લિમિટ હોય એટલે સુધી એમ કે. તો એમ કે પણ આ જે શક્તિ આપણા શરીરમાં આવે બાપુ પૂછે એ ખરેખર ખોરાકથી અને અન્નથી આવે છે એમ કે તો પછી અને જો કદાચ આવતી હશે બાપુ કે તો પછી કહું મહીસ માનુસ ધેનુ ખર અજ ખલ નિશાચર ભક્ષહી ખલ નિશાચર ભક્ષહી. રાક્ષસોનો ખોરાક શું હતો તો કે કેટલું મહીસ માનુસ ધેનુ ખર અજ આટલા આવી રીતે ખૂબ પ્રોટીન વાળા. અહીંયા આપણને કે ને પ્રોટીન ખાજો એટલે અમે તો પ્રોટીન ને ફેટ ને કાર્બોહાઈડ્રેટ બધું જ આમાં તો આવી ગયું એમાં હતું. અને વાનરાઓ બાપુ કે શું ખાતા હતા તો કે ફળ ફૂલ કંદ મૂળ. પ્રોટીન ની મોટી તો વાત જ જવા દો, ફેટ તો હતું જ નહીં કોઈ ત્યાં આગળ. એટલે એમ કે પણ એ બે લડ્યા તો જીત્યું કોણ? તો પછી જો શક્તિ જો આ બધાથી આવતી હોય મહીસ માનુસ ધેનુ ખર ને અજથી તો પછી એમ કે રાક્ષસો જીતી જવા જોઈતા હતા. અને પછી હવે તમે એવું કહેશો એ તો ભગવાન હતા એટલે એ થઈ ગયા. પણ તમે જુઓ કે એ લડાઈની અંદર જો કે જે બળ પણ હતું એ રાક્ષસો કરતા વાનરોનું બળ વધારે બતાવ્યું છે. મોટા પતરાઓ ઉંચકીને એ લોકો જે રાક્ષસો એમની પર પથરા નાખતા હતા એ જ પથરા કેચ કરીને લોકો પાછા રાક્ષસો પર નાખતા હતા. એટલે કેટલું બધું તાકાત હશે. પણ ફળ ને ફૂલ ને કંદમૂળ ખાઈને જ એમ કે બીજું ઋષિ મુનિઓ તપ કરવા જતા હતા ત્યારે રાફડા થઈ જતા હતા. ખાવા પીવાની તો વાત કે રાફડામાંથી જ બાપુ કે પાણી ના રેડાય કે ખાવાનું ના નખાય એટલે એમ કે રાફડા થઈ જતા હતા. તો એ શું ખાતા હતા? એમનો ખોરાક શું હતો? એ શું પાણી પીતા હતા? ચાલો મનુ શત્રુપા અને પાર્વતી ને એ બધાની વાત તો એમ કે છોડો, બડી દૂર નગરી આપણા માટે. પણ કે આપણે એમ કે ઋષિ મુનિઓના રાફડા તો એમ કે આપણે સાંભળ્યા છે એમ કે અને જંગલમાં જઈને એ લોકો તો કશું તો એમનું શરીર ત્યારે ટકી કેવી રીતે શકતું હતું એ અને પાર્વતીના અને મનુશત્રુપાના તપ તો હજારો વર્ષો સુધીના તપ ખાવા પીવાનું બધું મનુશત્રુપાનામાં તો છે કે હવા પણ છોડી દીધી હતી એમણે તો એ હવા વગર પણ એમ કે જીવતા હતા. તો કઈ શક્તિથી જીવતા હતા? તો બાપુ કે આ જીવન શક્તિ જે રામ શક્તિ છે એ ખાલી રોગમાં જ કામ લાગે એવું નહીં. તમને કોઈ પણ જગ્યાએ, કારણ કે આ રામ શક્તિ છે ને કામધેનુ જેવી છે કે ભાઈ એની અંદર ઉભા રહીને તમે જે ઈચ્છા કરો કામધેનુ હોય કે કલ્પતરુ હોય એમાં એ તમને પ્રાપ્ત થઈ જાય. તો આ જે જીવન શક્તિ રામ શક્તિ એનાથી તમે જે ધારો એ તમે કરી શકો. જો તમે એમ કે એ લેવલની શક્તિ મેળવી શકો તો. એટલે આપણે આહાર તો લેવાનો, કારણ કે હવે આપણે તો એ લેવલ પર પહોંચ્યા નથી ને કદાચ ક્યારેય પહોંચવાના નથી. તો પછી ખોરાક તો લેવો પડશે. તો શું કરવાનું? તો એના માટે રામાયણે રસ્તો બતાવ્યો. તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. એટલે આપણે બેવ કામ કરવાનું. આપણે ખાવાનું અને જોડે જોડે ભગવાનનું નામ પણ લેવાનું. પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. એટલે એમ કે ધીરે ધીરે ખોરાકથી પણ આપણા શરીરમાં શક્તિ આવે અને આ રામ નામની કે હરિનું નામ, જે હરિનું નામ, હરિના નામથી પણ આપણામાં ધીરે ધીરે શક્તિ આવે એટલે લેવાનું. પણ બાપુ કે મને તો એવું માનવું છે કે આ શક્તિ બધી રામ શક્તિ જીવન શક્તિમાંથી જ આવે. આ ખોરાક વાળી વાત બરાબર છે એમ કે બાપુ, પણ એમ કે બહુ તમે વિચાર કરો, કારણ કે આપણે આની પર બહુ વિચાર કરતા. વિચાર કરો તો કેમ કે ખોરાકની શક્તિ બહુ મને લાગતી નથી. કેવી રીતે? એમ કે તમે પૂછશો કે કેવી રીતે? તો કે અન્નમાં શક્તિ જે હોય, અન્નમાં જે શક્તિ આવે એ અન્નમાં શક્તિ કેવી રીતે આવે? તો કે ગીતાએ કીધું કે સોમો ભૂતવા રસાત્મક. સૂર્ય અને ચંદ્રના કિરણોથી અન્ન પાકે છે. બરાબર? એ તો આપણે બધા જાણીએ કે જે ખેડૂતો હોય ગીતા જેને વાંચી હોય બધાને કે ભાઈ સોમો ભૂતવા રસાત્મક.
આ સૂર્ય અને ચંદ્રના કિરણોથી અન્નમાં શક્તિ આવે, બરાબર, તો જ અન્ન પાકે. તો અન્નમાં શક્તિ સૂર્ય અને ચંદ્રના કિરણોથી. તો બાપુ પૂછે છે કે સૂર્ય અને ચંદ્ર કોણે બનાવ્યા? બંધવું નામ રામ રઘુવર કો, હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ એ બધા જ એમ કે રામજીએ જ પેદા કરેલા છે. રામજીના કે રામના નામ દ્વારા જ એનામાં શક્તિ આવેલી છે. તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ રામે પેદા કર્યા, રામની શક્તિથી કે ઈશ્વરની શક્તિ. ચાલો કોઈ રામ, કૃષ્ણ, શિવ તમે જે કહો, પણ ઈશ્વરની શક્તિથી કે ઈશ્વરના નામથી એનામાં આવ્યું. તો પછી એમ કે એનો અંતે તો રામ જ આવ્યા ને, કે ભગવાન જ આવે ને, કે ભાઈ ભગવાને સૂર્યચંદ્ર બનાવ્યા, સૂર્યચંદ્રની એનો શક્તિ અન્નમાં ગઈ અને અન્નએ આપણને શક્તિ આપી. એટલા માટે જ આપણા ઋષિ મુનિએ કીધું કે અન્ન એ બ્રહ્મ છે. અન્નમ ભ્રમેતી વ્યજાનાત. અન્ન એ બ્રહ્મ છે, કારણ કે અન્નમાં જે શક્તિ છે એ જો તમે વિચાર કરો તો આખરે તો રામની શક્તિ જ અન્નની અંદર શક્તિ આવી છે. એનો રામમાંથી સૂર્યચંદ્રમાં, સૂર્યચંદ્રમાંથી અન્નમાં શક્તિ, અને અન્ન આપણે ખાઈએ એટલે આપણામાં શક્તિ આવી. એટલે અન્નમ ભ્રમેતી વ્યજાનાત. તો એ જીવન શક્તિ અને એ રામ શક્તિ આપણી અંદર વધે એટલા માટે આપણે હરિનું નામ જેટલું લેવાય એટલું લેવાનું, હરિનું સ્મરણ જેટલું થાય એટલું કરવાનું, અને જેટલું આપણાથી હરિનું ભજન થાય. ભજનના બધા બહુ પ્રકાર બતાવ્યા બાપુ, કે ભજન એટલે તો કેટલાય કે અને આ સત્સંગના પણ કેટલા પ્રકાર આવ્યા. એમ કે બાપુ કે કોઈની પાસે જઈને તમે જરા એની ખબર અંતર પૂછો ને તો પણ એને સત્સંગ કહેવાય. એમ કે કોઈ જોઈને કોઈક સારી તમે વાત કરો તો પણ સત્સંગ કહેવાય. સત્સંગ એટલે હવે આપણે આજે બેસીને કરીએ, કથાની વાતો કરીએ નહીં કરીએ એટલા પૂરતું સત્સંગ નથી. સત્સંગ તો એમ કે બધો બહુ જ વ્યાપક છે. એમ કે તો ભજન પણ એ રીતે એમ કે આપણે તો વચ્ચે ભજન પણ ગાતા હતા ને છોટુભાઈનું, મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન ભજન. પછી કોઈ ભૂખ્યો હોય એને તું અન્ન આપી દે, એને ભજન કહેવાય. એમ કે કોઈકને જઈને એમ કે હોસ્પિટલમાં કોઈ માદો હોય એની ખબર અંતર લઈ આવીએ, એને દવા આપી આવીએ. આપણાથી બાપુ કે હોસ્પિટલ તો ન બંધાય, પણ એમ કે થોડીક એને દવાના પૈસા આપીએ, તો આ બધું પણ એમ કે એનું સત્કર્મ જ કહેવાય, એક પ્રકારનું ભજન જ કહેવાય. જેટલું આપણું આ બધી વસ્તુ વધે એટલી આપણી આ રામ શક્તિ કે જીવન શક્તિ એટલી આપણી વધે. અને એ જેમ જેમ વધે એટલે પછી રોગો માટે આપણને દવાની પણ જરૂર ના પડે, કાં તો શક્તિ માટે પણ આપણે ખોરાક પર આધાર ના રાખવો પડે. એક વખત એવો આવે આ ઋષિ મુનિઓની જેમ કે ભાઈ એ કરતા કરતા કે ભજન કરતા કરતા કે ધ્યાન કરતા કરતા કે સમાધિમાં એમ કે રામ નામ આહાર, હરિ નામ આહાર, આપણો આ ખોરાક આપણો ધીરે ધીરે ઓછો થવા માંડે અને હરિના નામનો આહાર વધવા માંડે. બાપુએ પણ ઘણીવાર કથામાં કીધું કે હું કથામાં જાઉં તો પહેલે કે બીજે દિવસે હું બરાબર જમું એમ કે અને પછી રોજ ધીરે ધીરે એમ કે જેમ કથા આગળ વધે એમ કે એટલે એમ કે મારો ખોરાક ધીરે ધીરે એમ કે ઓછો થતો જાય. એ તો આ તો આપણી સામે છે. એવી રીતે એમ કે ઋષિ મુનિઓ ને જે આ બધા સંતો હતા એ લોકોનો જે બધો આહાર એમ કે એ હરિના નામનો જ આહાર હતો. અને એનાથી એમ્બર એલર્ટ, સોરી, એનાથી જ એમ કે એમને શક્તિ મળતી હતી એમ કે હરિના નામના આહારથી. તો જીવન શક્તિ ને માટે કોઈ બીજો કોઈ ઉપાય ખરો? એમ કે આપણે તો કીધું કે હરિનામ ને 3 વસ્તુની ચર્ચા કરી, પણ એમ કે રામચરિત માનસમાં આધારે જો બાપુ કે હું કહું તો એમ કે
રામચરિતમાનસે એક રસ્તો બતાવ્યો આ રોગોને માટે મટાડવા માટે કે જીવન શક્તિ કે આ શક્તિ ભેગી કરવા માટે. સદગુરુ ભેદ બચન વિશ્વાસા સંયમ યહ ન વિષય કે આશા રઘુપતિ ભગતિ સંજીવન મૂરી અનુપાન શ્રદ્ધામતિ પૂરી એહી વિધિ ભલે હી સો રોગ ન સાહી નાહિત કોટી જતન નહીં જાય. આ બધા માનસિક રોગો જે છે આપણને જે નડે છે એ દવાઓ લેવા છતાંય જતા નથી. તો તુલસીદાસજી આપણને ઉત્તરકાંડમાં એનો ઉપાય બતાવે છે કે આ બધા માનસિક રોગો જે છે કામ બાત કફ લોભ પારા ક્રોધ પિત્ત નીચ છાતી જારા આનાથી બધા ભેગા થયેલા જે બધા માનસિક રોગો એને એ બધા દૂર કરવા આપણે જે રામ શક્તિ જીવન શક્તિ એમ કે જીવનમાં લાવવી હોય તો એનો ઉપાય શું? તો કે સદગુરુ બેદ વચન વિશ્વાસ. સદગુરુએ જે વચનો કીધા એ વચનો પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. આપણી બધાની દશા આમ ઇન્ક્લુડેડ ઇન ધેટ આપણી બધાની દશા શું થાય કે સદગુરુ આપણને કંઈ કહે તોય છોડભાઈ આપણું મન તો થોડું કે આવું તો થાય આવું તો કંઈ હોય એટલે એવો વિચાર આપણને તરત જાય. આપણને સદગુરુ પર ભરોસો છે એવું નથી કે નથી, પણ ભરોસાના લેવલ હોય, વિશ્વાસના પણ લેવલ હોય. એટલે આપણું લેવલ શું છે એ તો આપણે જ જાણીએ. આપણા દરેક જણે પોતપોતાને જાણી લે કે ભાઈ આપણે ક્યાં આગળ છીએ, આપણો વિશ્વાસ કેટલું. પણ અહીંયા તો કીધું સદગુરુના વચનો પર એકદમ વિશ્વાસ હોવો જોઈએ. અને આ વિશ્વાસ એટલે એનો સંપૂર્ણ વિશ્વાસ બાપુ કે જે એમ કે આ રસ્તે જે આગળ વધશે એની રામ શક્તિ એની જીવન શક્તિ એમ કે વધશે. કારણ કે અને સદગુરુના વચનો એટલે સદગુરુ આપણા હોય તો એ આપણને વચન કે આપણને કોઈ આજ્ઞા કરે એ વાત તો જુદી, પણ બાબુ કે આપણા જેટલા શાસ્ત્રો લખાયા છે એ બધા જ સદગુરુ વચનો છે. કારણ કે તમે જુઓ ભાગવત હોય તો કે ભાઈ એમને કીધું કે વેદ વ્યાસે કીધું, ગીતા કીધું તો કે ભાઈ ભગવાને કીધી, રામચરિતમાનસ કીધું તો આપણે શિવજીએ કહો કે વાલ્મીકી કહો કે તુલસીદાસજી કહો, પણ આ બધા સંતોએ જ કીધેલા છે ને. એટલે એ બધા સદગુરુ છે. એટલે એ સદગુરુના વચનો પર એટલે બાપુ એવું કીધું કે શાસ્ત્રમાં જે લખેલું હોય, જે માન્ય થયેલા શાસ્ત્રો જેને આપણે શાસ્ત્ર કહીએ, એ શાસ્ત્રના બધા વચનો પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. સદગુરુના વચન પર તો ખરો જ, પણ શાસ્ત્રો પણ સદગુરુ દ્વારા રચિત થયેલા છે એટલે એના પર પણ આપણને તો એ હોતું નથી. આજથી બાપુએ કીધું કે 500 આજથી વિમાનની શોધ થઈ 1910 ને 12 ની આજુબાજુમાં ને, એટલે 110-115 વર્ષ પહેલા વિમાન શોધાયા. બરાબર? એ પહેલા તો આપણને વિમાન ઉડતું હોય ઉડે એવું તો કોઈકને કલ્પનામાં પણ નહોતું. બરાબર? તો રામચરિતમાનસ તો બાપુ કે 500-550 પહેલા લખાયું. વાલ્મીકીજીનું તો એના કેટલા બધા વખત, માનસને જ 500-550 વર્ષ થઈ ગયા. તો વાલ્મીકી તો ક્યારે રચના કરી હશે ને શિવજીએ તો વળી કેટલા એના આગળથી એમ કે તો એની અંદર જ્યારે પુષ્પક વિમાનની ચર્ચા આવે ત્યારે 100-150 વર્ષ પહેલાના લોકો તો એવું જ કહેતા હશે ને કે આ તો બધું આવું કંઈ હોય નહીં, આ તો બધું શાસ્ત્રમાં આવે, ભગવાનનું આવે ત્યાં બધું આવે એમ કે એટલે એ લોકોને હવે આપણને છે કે કદાચ આ પુષ્પક એટલે વિમાન જેવું જ હશે. એટલે આપણે વિમાન જોયું એટલે વિમાન જેવું કહી શકીએ, પણ જેને પહેલા વિમાન જોયું જ નતું 150 વર્ષ પહેલા એ તો એવું જ કે ને આવું શાસ્ત્રમાં આવે ઉડે બધું, પેલા ઉડન ખટોલા જેવું હશે ને ઉડતું હશે એમ કે એટલે આપણને આપણી બુદ્ધિ તર્ક કર્યા વગર રહેતી જ નથી. એટલે આપણે ગાઈએ તો ખરા કે સદગુરુ ભાઈ બચન વિશ્વાસ, પણ એક વસ્તુ એમાં જે આપણને આપણા મગજમાં ન ઉતરે એ આપણું માઇન્ડ એને સ્વીકારવા માટે તૈયાર જ નથી હોતું. પણ એવું હોવું જોઈએ બાપુ કે હું એવી રીતે ભણ્યો છું કે મને દાદા એક વખત કીધું છોડવાય એટલે બસ વાત પતી ગઈ. એમાં પછી કોઈ વિકલ્પ નહીં, કોઈ એનો પ્રશ્ન નહીં, કોઈ એનો ચર્ચા નહીં, એવું કરીને
અને બાપુ કે હજી તો આ પુષ્પક વિમાનની વાત તો છોડો, એમ કે હજી તો રામચરિતમાનસમાં જેટલા આધુનિક સાધનો છે, ઇન્ક્લુડિંગ ફોન છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, હવે ટીવી તો તમે વિચાર કરો કે ભાઈ ગીતાની અંદર મહાભારતમાં ધૃતરાષ્ટ્રને સંજય કહેતો હતો એટલે થોડો ટીવીનો, પણ સેલફોન અને ઇન્ટરનેટ ને એનું તો આપણને ખબર નથી ને કે ભાઈ કેવી રીતે એમ કે એ વર્ક કરતું હતું એમ કે. પણ બાબુ કે આડકતરી રીતે રામચરિતમાનસમાં આ બધી જ વસ્તુનો ઉલ્લેખ છે, આડકતરી રીતે છે. અત્યારની આધુનિક ટેકનોલોજીમાંની એક વસ્તુ રામચરિતમાનસમાં સીધી કાં તો આડકતરી રીતે એનો ઉલ્લેખ છે. હું ક્યારેક તમને એના વિશે કથા કહીશ. અને આ વાક્ય તો લગભગ એમને 15-20 વર્ષ પહેલા કીધેલું છે, એટલે હું રાહ જોઉં છું કે બાપુ તમે ક્યારે તમે બધું આ કહેવાના છે. પણ એક ઝલક એમને એક વખતે આપી હતી, એવું તમારી જોડે શેર કરું કે આપણે મિસાઇલ ટેકનોલોજી તો હમણાં આવી, રાઈટ, થોડા વર્ષો પહેલા આવી, 50, 60, 70 વર્ષ પહેલા આવી, બરાબર. એટલે મિસાઇલ ટેકનોલોજી કેવી હોય કે આપણે અહીંયાથી મિસાઇલ છોડીએ એટલે જે વસ્તુને આપણે ટાર્ગેટ કર્યું હોય, વિમાનને ટાર્ગેટ કર્યું હોય ને વિમાન આડું અવરું ઊંધું થતું હોય તો પણ પેલો મિસાઇલ એની પાછળ જાય અને જ્યાં સુધી એને ઉડાડે નહીં ત્યાં સુધી એની પાછળ પછી બહુ જ કોઈ કુશળ હોય કયું ચલાવવા વાળો પાયલોટ તો એમ કે એને ભૂલો પાડીને પછી કોઈક જગ્યાએ પર્વતમાં અથાડી દે એમ કે પણ એ તો કોક જ એવો કોઈ પાયલોટ હોય તો કરી શકે. તો બાપુ કે રામચરિતમાનસમાં તો એવું મિસાઇલ છે કે તમે મિસાઇલ છોડો પછી એનું જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટને તો હિટ કરી આવે પણ પાછું આવે. હવે હજી આપણે ત્યાં સુધી તો પહોંચ્યા નથી કે આપણું તો ત્યાં જઈને નાશ પામે છે. એટલે આ તો બાબુ કે હજી તો બાકી છે કે એવું મિસાઇલ આવશે કે જેની અંદર એમ કે કેરી ઓન મિસાઇલ જુદું હશે અને અંદર બોમ્બ જુદો હશે. એટલે બોમ્બ નાખી આવે અને પાછું એ ફરી આવે કે ચાલો હવે બીજો બોમ્બ નાખો, બીજી કોઈ જગ્યાએ જવાનું હોય તો હું ત્યાં જઈ આવું. એવું મિસાઇલ હજી તો આવશે એમ કે એટલે એ રામજીનું બાણ જે હતું એમ કે એમ કે એમને સુબેલ પર્વત ઉપરથી નાખ્યું, તે ગયું એટલે પેલું એનું છત્ર હતું એ છત્રને તોડી નાખ્યું, એના જે તાટંક હતા એના કાનના એ તાટંકને તોડી નાખ્યા મંદોદરીના, અને રાવણના મુગુટને પાડી નાખ્યા અને પાછું ફરીને સીધું આવી અને નિસંગની આવીને અંદર બેસી ગયું. હવે મિસાઇલ ટેકનોલોજી આવી એટલે બાપુ કે થોડુંક આ સમજાય, પણ હજી મિસાઇલ ટેકનોલોજી એટલી નથી આવી કે પાછું ત્યાં આગળ નાખ્યું પોતે જ્યાં હોય ત્યાં બોમ્બ નાખીને પાછું આવે. કદાચ 110 years or 100 years it may come, પણ રામાયણ તો એથી આગળ છે. બાપુ એવું કહેવા માંગતા હતા કે એ વખતની અમુક ટેકનોલોજી તો એમ કે એથી પણ આગળ છે. પણ આ બધી વસ્તુ જે રામચરિતમાનસમાં હોય કે શાસ્ત્રમાં હોય એની પર આપણને વિશ્વાસ થવો જોઈએ. સદગુરુ વૈદ બચન વિશ્વાસા સંયમયન વિષય કે આશા. સંયમ ચડી શું પાડવાની તો કે વિષયોની આશા નહીં, કોઈ કામના નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ વિષયો જે બધા ભોગવવાના આ બધાની કામના છોડી અને સદગુરુના વચનો પર એ સંપૂર્ણ વિશ્વાસ, શાસ્ત્રો પર સંપૂર્ણ વિશ્વાસ અને કોઈ પણ કામના ન હોય. પછી જડીબુટ્ટી કઈ તો કે રઘુપતિ ભગતિ સંજીવની મૂરી. સંજીવની નહીં, ઔષધિ નહીં લેવાની, બુટ્ટી નહીં લેવાની, રઘુપતિની ભક્તિ, ભગવાનની ભક્તિ. અહીંયા રઘુપતિ છે, રામચરિતમાનસ છે એટલે, પણ ભગવાનની ભક્તિ કરવી એ જ એ આપણી એમ કે સંજીવની મૂરી હોય. અને અનુપાન શ્રદ્ધામતી પૂરી. અનુપાન એટલે કે ડોક્ટરે કે વૈદ્ય આપણને કીધું ને કે ભાઈ આ દવા તારે મધ સાથે લેવાની, આ દવા સાથે તારે એમ કે દૂધ સાથે લેવાની, એને અનુપાન કહેવાય બાપુ કે. એટલે એ અનુપાન કયું તો કે આ જડીબુટ્ટી, રામ ભક્તિ રૂપી જડીબુટ્ટી તારે શ્રદ્ધાની સાથે લેવાની.
એટલે બંને આવી ગયું, બરાબર. વિશ્વાસ આવી ગયો અને શ્રદ્ધા આવી ગઈ, કારણ કે શ્રદ્ધા ને વિશ્વાસ વગર આપણું ગાડું આગળ ચાલે નહીં બાપુ. કે વિશ્વાસ એટલે શિવ અને શ્રદ્ધા એટલે પાર્વતી. જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન ન થાય ત્યાં સુધી આપણા હૃદયમાં રામનો જન્મ ન થાય. રામનો જન્મ આપણા હૃદયમાં કરાવવો હોય તો આપણને શ્રદ્ધા અને વિશ્વાસ બંને હોવા જોઈએ. વિશ્વાસ શેમાં? તો કે સદગુરુના વચનો અને શાસ્ત્રોમાં. અને શ્રદ્ધા શેનામાં? કે ભગવાનની જે ભક્તિ કરીએ એ શ્રદ્ધાથી આપણે ભક્તિ કરીએ. અને એવી રીતે એહી બીધી ભલે હી સો રોગન સાહી નાહિત કોટી જતન નહીં જાય. આ બધા રોગો એ શારીરિક રોગો હોય કે માનસિક રોગો, અહીંયા તો ઉત્તરકાંડમાં તો માનસિક રોગોની ચર્ચા છે. આ બધા માનસિક રોગો જો મટાડવા હોય તો એમ કે આ જ એક ઉપાય છે કે ભાઈ આવી રીતે એમ કે આપણે આપણી યાત્રા આગળ વધે તો આપણે ધીરે 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 તો પછી એમ કે આ બધું કરીએ તો એમ કે માનસિક રોગો મટી જાય. તો કે ખરેખર તો મટી જાય, પણ હવે આપણે એ લેવલ પરથી કરી ન શકીએ. એ લેવલની આપણી પાસે શ્રદ્ધા નથી, એ લેવલની આપણી પાસે ભક્તિ નથી, એ લેવલની આપણી પાસે વિશ્વાસ નથી. એટલે એમ કે તો શું થાય એનાથી? તો કે જાને તે છીજહી કછુ પાપી નાસન પાવહી જન પરિતાપી. આ બધા લોકોને દુખી કરનારા આ માનસિક રોગો એ આ બધું જાણવાથી થોડાક ઓછા થાય. જાને તે છીજઈ, છીજઈ એટલે થોડાક ઓછા થાય, પણ નાશ ન પામે, નાશ નથી પામતા, કારણ કે એ લેવલની આપણાથી વિશ્વાસ ને ભક્તિ અને શ્રદ્ધા આપણામાં નથી. એટલા માટે પણ ધીરે ધીરે આપણે સત્સંગથી કથાથી આપણે એ રસ્તે થોડાક આગળ વધી શકીએ અને આપણી જીવન શક્તિ રામ શક્તિ ધીરે 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 ભેગી થાય. એક વસ્તુ છે કે આ બધું જે આધ્યાત્મિક યાત્રા આપણે જે કરી હોય એ આધ્યાત્મિક યાત્રા આપણી જોડે આપણા સૂક્ષ્મ શરીર સાથે બીજા જન્મમાં આવશે. એટલું તમે બાપુ કે તમે યાદ રાખજો કે આ જન્મમાં સ્થૂળ શરીરથી જે વસ્તુ તમે પ્રાપ્ત કરી હશે એ તમારે અહીંયા છોડીને જવાનું, પણ જે સૂક્ષ્મ શરીર સાથે જે એટેચ હશે તમારી આ ભક્તિ એ તમારે આગલા જન્મ સુધી એમ કે કામ, જન્મ સુધી કામ આવે. કેમ? તો કે ભગવાન એમ કે જ્યારે આત્મા પરમાત્માથી છૂટો પડતો હતો ત્યારે આત્માને ગમતું નહોતું કે ભગવાન હવે હું તમારાથી છૂટો પડું, હવે તમારી પાસે પાછો ક્યારે આવીશ? તો કે બેટા તું જ્યારે ઈચ્છીશ ત્યારે પાછો આવી જઈશ. એમ કે પરમાત્માએ કીધું આત્મા તું જ્યારે ઈચ્છીશ ત્યારે મારી પાસે પાછો આવી જઈશ, પણ તારે એટલું કરવાનું કે એ હું તને જ્યાં મોકલું છું એમ કે સંસારમાં એ બધાની તારે માયા છોડી દેવાની, મમતા છોડી દેવાની બધામાં એમ કે અને તારે મારી ભક્તિ કરવાની. અને જ્યારે તું એમ કે આ બધો કચરો તારો દૂર થઈ જશે અને પછી છેવટે આત્મા એકલો તું રહેશે, જેવો આત્મા અત્યારે મોકલું છું એવો તું પાછો થઈ જઈશ એમ કે. એટલે એમ કે તું મારામાં પાછો આવી જઈશ. પણ ભગવાન એક જન્મમાં એવું થાય? તો કે ભગવાન કે ડિફિકલ્ટ છે, થાય તો ખરું પણ ચાલો ડિફિકલ્ટ છે એમ કે એટલે એમ કે તો ભગવાન પણ હું શરૂ કરું આટલે સુધી પહોંચું અડધે સુધી અને પાછું મરી જવું અને પાછું નવે નામથી શરૂ કરવાનું હોય તો હું તો ક્યારેય ન પહોંચી શકું. તો ભગવાન કીધું ના, એક કામ કરે એમ કે હું એવું કરું કે તે જેટલું આધ્યાત્મિક લેવલ તે એ કર્યું હશે એટલું તને બીજા જન્મમાં સૂક્ષ્મ શરીર સાથે તારા સ્વભાવ સાથે તને કામ આવશે. એટલે એમ કે તું ત્યાંથી જ તારે શરૂ કરવાનું. અને એ જે કારણ છે બાપુ કે શંકરાચાર્ય જેવા 8 વર્ષની ઉંમરે, બાપુ જેવા 14 વર્ષની ઉંમરે કથા કરવા માંડે, કારણ કે એમને એ લેવલ પહેલેથી એ કરેલું હતું. અને ચુડુભાઈ આપણે કંઈક કરેલું હશે, નહીં તો આપણે ગુરુવારના દિવસે આજે ટીવી બીવી જોવાને બદલે અહીંયા બેસીને સત્સંગ ન કરતા હોત, કે કથા સાંભળતા ન હોત, કારણ કે આપણે કંઈક થોડું પહેલા કરેલું હશે એટલે કામ આવે છે. અને આ બધું કરશું તે થોડુંક એની અંદર વધારે એડ થશે. એટલે આપણે આ સત્સંગ કથા જે કંઈ હરિનામ જે બધું કરીએ છીએ એ ચાલુ રાખવાનું. પણ આજે અમારે વધારે ફાયદો બતાવો. બીજા બધા ફાયદા તો આપણને ખબર જ છે, કારણ કે કીધું છે નામના હરિનામના મહિમામાં કીધું છે કે
નામ રામ કો કલ્પતરુ, ભગવાનનું નામ એ હરિનું નામ કલ્પતરુ, અને કલ્પતરુ કીધું એટલે કલ્પતરુની છાયામાં બેસીને તમે એવું કહો કે મારામાં શક્તિ આવી જાય તો શક્તિ આવી જાય, મારો રોગ જતો રહે, તો કલ્પતરુને તો કરવું જ પડે, કારણ કે કલ્પતરુનું તો વચન છે. એટલા માટે તો જો નામરૂપી કલ્પતરુ પડે આપણે બેસી જઈએ એટલે આપણું હરિનામ વધે, હરિભજન વધે, એટલે આપણે કલ્પતરુની છાયામાં જ છે. એટલે આપણને એ જે બધું જોઈએ એ બધું ધીરે ધીરે એમ કે પ્રાપ્ત થઈ જાય તો આપણે એની કોશિશ કર્યા કરવાની. હવે એક છેલ્લે ટૂંકમાં એકથી છેલ્લો અને ત્રીજો પ્રશ્ન, આમ તો બાપુએ બધા ઘણા પ્રશ્નો કીધા હતા, પણ મેં આમાંથી 3 જ પ્રશ્નો લીધા છે. એક ત્રીજો પ્રશ્ન તમને થોડીક વારમાં કહી દઉં, કારણ કે આપણે આવતા અઠવાડિયે રજા છે. આવતા અઠવાડિયે વેકેશન છે, અમારે અર્જુન સાથે ક્રુઝમાં જવાનું છે, એટલે ત્યાં ઇન્ટરનેટના પ્રોબ્લેમ હોય, એટલે થાય એવું નથી. એટલે હું 5 મિનિટમાં હું ત્રીજો પ્રશ્નની ચર્ચા કરી દઉં. બાપુએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આપણા સગા સંબંધી શું સદાને માટે આપણા છે? આપણા સગા સંબંધી સદાને માટે આપણા છે? હવે જવાબ તો બાપુ એ બધાએ જ આપ્યો કે ના બાપુ, ના, રાઈટ. એટલે જવાબ આપવામાં તો કોઈને કઈ વાર લાગે જ નહીં, કે તરત જ બધાએ જવાબ આપી દીધો, કે ભાઈ ના ના ના, કોઈ આપણા તો કોઈ કાયમના નથી. કારણ કે આપણા તો શું, પાંડવોની શું દશા થઈ બાપુ, કે પાંડવોનું તમે જુઓ, ધૃતરાષ્ટ્ર ક્યાં, ગાંધારી ક્યાં, કુંતા ક્યાં, એ 3 જણા ક્યાં? એ લોકો જો જંગલમાં હતા ને, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતાએ ધૃતરાષ્ટ્રનો સાથ ન છોડ. છેલ્લે આ બધા હિમાલયમાં તરફ ગયા, પણ કુંતા માતાએ કીધું કે નહીં, મારે તો ધૃતરાષ્ટ્ર એમની જ સેવા કરવાની. એટલે ગાંધારીને ધૃતરાષ્ટ્ર જોડે જ કુંતા માતા છેક સુધી વનમાં ગયા અને વનમાં રહ્યા, પણ એ ત્યાં આમ છૂટા પડી ગયા. આ 5 પાંડવો દ્રૌપદી ને બધા એ લોકો ત્યાં હિમાલય તરફ ગયા, ત્યાં એક પછી એક બધા એમ કે છૂટા પડી ગયા, એમની જાતે એ થઈ ગયા. એવી જ રીતે કૃષ્ણને યાદવોનું શું થયું? યાદવ જે આખું કુળ હતું એ યાદવ ક્યાં ગયું બાપુ, કે કૃષ્ણ ક્યાં ગયા? અરે એમ કે રામચરિતમાનસમાં તો બહુ ચર્ચા નથી આની, એમ કે પણ બીજા બધા ગ્રંથોમાં છે કે ભાઈ લક્ષ્મણજીનું શું થયું, રામનું શું થયું, સીતા માતાનું શું થયું. એટલે કેમ કે આપણે બધા જ આ જાણીએ છીએ, એવું નથી કે આપણને ખબર નથી. કેમ કે આપણા સંબંધી, સગા સંબંધી સદાને માટે આપણા નથી. આપણને ખબર હોવા છતાંય આપણો વ્યવહાર કેવો છે બાપુ? આપણો વ્યવહાર કેવો છે? આપણા વ્યવહારની અંદર એવું છે કે ભાઈ હવે આ તો થોડાક જ વર્ષોનો સાથ છે, ચાલો ને આપણે શાંતિથી સંપીને સારી રીતે રહીએ. બાપુ કે જ્યાં ને ત્યાં ને બધા ઝઘડા ને એના સિવાય જાને આપણે ઝઘડા તો એ રીતે કરવા છે છેક સુધી કે ખબર નહીં, એમ કે હવે આ 7 જન્મની વાત તો આવે છે. છોડ ભાઈ, કોને ખબર? 7 જન્મનું શાસ્ત્રમાં તો લખ્યું નથી, રામાયણમાં લખ્યું નથી 7 જન્મનું, અને આ 7મો છે કે પહેલો છે તે ખબર નથી. 7ની તો બડી દૂર નગરી, આવતા જન્મની કઈ ખબર નથી, કે આ બીજા જન્મની ખબર નથી, તો પછી 7 જન્મની તો શું ખબર હોય? એટલે તો એમ કે બાપુ કે જે કઈ સમય આપણને મળ્યો છે આપણા સગા સંબંધી જોડે, જે આપણા આજુબાજુના છે એ લોકોની, તો એકબીજાને આપણે પ્રેમથી રહીએ, એકબીજાની સેવા કરીએ અને એકબીજાનો સ્વીકાર કરી લઈએ. કારણ કે આપણે શું છે કે બધાના સ્વભાવ આપણે સુધારી દેવા. આપણી આજુબાજુ જેટલા લોકો છે એ બધાના સ્વભાવ આપણે સુધારી દેવા છે. કેમ? કારણ કે આપણે એટલે ભગવાનનો બેસ્ટ પીસ જે હોય, શ્રેષ્ઠ કૃતિ ભગવાનની, એ આપણે, અને અધૂરી કૃતિ હોય એ બધા આજુબાજુ વાળા. અધૂરી કૃતિ જેમાં બધી ખોડ કાપણ વાળી કૃતિ હોય એ આપણી આજુબાજુ જેટલા છે બધા ખોડ કાપણ વાળા. આપણે જે છે એ ભગવાનની શ્રેષ્ઠ કૃતિ,
એટલે આપણે કરવું જોઈએ શું કે બધાને સુધારી દેવા છે આપણી આજુબાજુ વાળામાં, અને તેમાં સ્પાઉસને તો ખાસ. કારણ કે જો એકદમ પ્રોબ્લેમ વધારે હોય તો આપણા સ્પાઉસની અંદર છે. હસબન્ડને એવું લાગે વાઈફમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે, વાઈફને એવું લાગે હસબન્ડમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે. અને બાબુ કે આપણે બધા ભેગા છીએ એનું કોઈ કારણ છે, એનું કોઈ કારણ હોગા. આપણે એકબીજા, આ કોઈ ભાઈ છે, આ મારી પત્ની છે, અમારો બેન છે, અમારો મિત્ર છે, આ બધાનું એક કારણ છે. પણ એ કારણ આપણે ક્યારેય સમજવા માટે કોશિશ કરી નથી. કારણ સમજવાની તો કોશિશ કરી, પણ આટલું પણ સમજે કે આપણે લઘુ જીવન સંબતુ પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસા. 50, 60, 70 વર્ષનું જીવન પણ જાણે કલ્પો સુધી નાશ ન થવાનો હોય એ રીતે આપણે રહીએ છીએ. બધા સાથે છેક છેલ્લે સુધી ઝઘડા કરતા જઈએ છીએ. બાપુ પેલો દાખલો આપે ને કે પેલો કે શેઠ કે છે કે 4 જણા અહીંયા છો તો પેઢીએ કોણ છે એનું. કારણ કે આપણને જે છે એ હવે કેટલા પ્રેમથી બધા છોકરાઓ ઉભા હશે તો એમ કે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાની સેવા કરીએ અને જેવા છે તેવા સ્વીકારી લઈએ. કારણ કે આ જે સ્વભાવ આવેલો છે ને એ તો જન્મારાથી આવેલો. દરેકનો સ્વભાવ જન્મારાથી જોડે આવેલો છે. એ સ્વભાવને આપણે આટલા 50-60 વર્ષમાં, 50-60 નહીં, લગ્ન તો 25 વર્ષ પછી થાય ને, એટલે એટલા સમયની અંદર તમે કેવી રીતે સુધારી શકશો જે યુગોથી આપણી જોડે સ્વભાવ આવેલો અને બીજાનો પણ સ્વભાવ એ આપણે આ 40-50 એમાં થાય છે શું કે સ્વભાવ તો સુધરતો નથી, એવાને એવો રહે છે, પણ ઝઘડા બહુ થાય છે. અને શાંતિ, જે જીવનની શાંતિ હોય છે, જીવનનો જે પ્રેમ હોય છે એ બધો લૂંટાઈ જાય છે અને એમાં ને એમાં આપણું એનું જીવન પૂરું થઈ જાય. નવે ગિલ્લી નવો દાવ, પાછું નવું જીવન મળે, એમાંય પાછું આપણું આજ. એટલે એમ કે બાપુ કે જેટલો સમય રહ્યો છે એટલો સમય આપણે પ્રેમથી રહીએ, એકબીજાની સેવા કરીએ અને એકબીજા જેવા છે તેવા સ્વીકાર કરી લઈએ. તો પછી સદાને માટે કોણ છે આપણી જોડે? બાપુ કે સદાને માટે આપણી જોડે ખાલી એક ઈશ્વર જ છે. કારણ કે આપણે આત્મા છીએ તો આપણે પરમાત્માના અંશ છીએ. એટલે સદાનું જો કોઈ આપણું સગપણ હોય, આપણે ગાઈએ તો ખરા કે ભગવાન તું જ એક સાચો, તું જ એક મારો સગો, પણ આપણે એવું વર્તન આપણું નથી હોતું. એટલે સદાનો સગો તો એક આપણો હરિ હોય, એને આપણે ભૂલીને બેઠા છીએ. એટલે આપણે નહીં, આપણે તો થોડું સત્સંગ ને આ બધું કરી લઈએ છીએ, પણ મોટે ભાગે ભૂલીને બેઠા છીએ. પણ એ જ સગો આપણો બીજાના હૃદયમાં પણ બેઠેલો છે, પણ એ આપણને દેખાતો નથી. કારણ કે આપણને તો કોઈ વ્યક્તિ જોઈએ ને એટલે એના ગુણ કરતા એના દુર્ગુણ આપણને પહેલા દેખાય. આપણે કોઈ પણ વ્યક્તિને જોઈએ તો દરેક વ્યક્તિમાં ગુણ હોય અને દુર્ગુણ હોય. પણ તમે બધા વિચાર કરજો કે આપણે કોઈ વ્યક્તિને જોઈએ પછી આપણને ગુણ પહેલા દેખાય છે કે એનો દોષ પહેલા દેખાય છે? લગભગ સત્સંગ ન કરીએ તો આપણને દોષ જ વેદા દેખાય ને સત્સંગ કરતા દોષ દેખાય છે. ઇવન બાપુ કહે છે કે હું કથામાં આવેલા લોકોએ કથા મારા આવતા પહેલા રામ કથા કરતા મહાભારત પહેલા રચી લે છે. એમ કે મહાભારત કરી દે પછી કથા સાંભળે છે. એટલે કથામાં જઈને પણ આપણે જો બીજાના દોષો જોતા હોય તો પછી કેવી રીતે? પણ ધીરે ધીરે આવી રીતે સત્સંગ કરતા આ જો આપણે કહે કે ભાઈ મારા સગાવાલા સદાને માટે મારા નથી, પહેલો છે કે 7મો છે તે મને ખબર નથી. એટલે 7મો છે એવું સમજી અને પ્રેમથી જે કંઈ થોડા વર્ષો બાકી છે એટલા વર્ષો પ્રેમથી રહી લઈએ, શાંતિથી એ કરી લઈએ અને એમ કે જેવા છે તેવા એનો સ્વીકાર કરી લઈએ. એવું બાપુએ આ કથામાં માનસ અધિકારીમાં કીધું. મને થયું કે તમારા બધા જોડે હું આ થોડાક પ્રશ્નો બાપુના શેર કરું, ખાસ તો આ રોગો વિશેનો, આહાર વિશેનો અને આ આપણા સગાવાલાઓ આપણા છે કે નહીં અને કેવી રીતે આપણે એમની સાથે રહેવું એનું. મેં કહ્યું એવું આવતો વીક આપણે રજા લઈશું અને 6 એપ્રિલે આપણે પાછા ભેગા થઈશું. બધાને મારા જય સિયારામ. નીતિન.